હેલો મિત્રો, આપ જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ 29। ગુજરાતમાં ખેડૂતોને મોટી રાહત, પાક નુકસાનનો સર્વે 3 દિવસમાં પૂર્ણ કરવાનો સીએમનો આદેશ। કમોસમી વરસાદે ખેતી બગાડી રાજ્ય સરકારનો યુદ્ધના ધોરણે સર્વેનો નિર્ણય કરવામાં આવ્યો। ગુજરાતમાં તાજેતરમાં કમોસમી વરસાદ બાદ ખેતીને વ્યાપક નુકસાન થયું છે। આ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ જિલ્લાઓમાં પાક નુકસાનીનું પંચકામ માત્ર 3 દિવસમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરવા જણાવ્યું। ચીફ સેક્રેટરી અને કૃષિ વિભાગને મોનિટરિંગની જવાબદારી સોંપાઈ। જિલ્લા કલેક્શન, ડીડીઓ અને ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક કામગીરી સોંપાઈ। ઝડપી રિપોર્ટ બાદ ખેડૂતોને સહાય પહોંચાડવામાં આવશે તેવી ખાતરી પણ જણાવી છે। ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં આવો કમોસમી વરસાદ અત્યાર સુધી નોંધાયો ન હતો। સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ખેડૂતોની મુશ્કેલીઓમાં તેઓ સંપૂર્ણપણે સાથે છે। ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ વધુ કઠણ બનાવી દીધી છે। સરકાર હવે યુદ્ધના ધોરણે પગલાં ભરતી દેખાઈ રહી છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં અચાનક પડેલા માવઠા અને કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી, તલ, જવાર, સોયાબીન સહિતના અન્ય પાકોને પણ નુકસાન થયું છે। મોસમ વિભાગના અંતિમ રિપોર્ટ મુજબ ઘણા જિલ્લાઓમાં એક જ દિવસે 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદે પાકની ગુણવત્તા પણ બગાડી હતી। ખેડૂતોને ભાવિક અને આર્થિક રીતે બેવડું નુકસાન પણ આપ્યું છે। આ પરિસ્થિતિએ સરકારે તાત્કાલિક આપાતની સ્થિતિ જેવી કામગીરી શરૂ કરી। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા, જેમાં કે પાક નુકસાનનો સર્વે 3 દિવસમાં પૂર્ણ કરવો, 2 સર્વે યુદ્ધના ધોરણે કોઈપણ વિલંબ વગર પૂર્ણ કરવો, જિલ્લા પ્રશાસન સંપૂર્ણ તાકાત તાત્કાલિક ખપાવી, અહેવાલ સીધો રાજ્ય સરકારને પણ મોકલવામાં આવે છે। સીએમએ નિવેદન આપતા કહ્યું કે વિગતો જેટલી ઝડપથી મળશે તેટલી ઝડપથી સહાય પણ પહોંચી શકશે। મુખ્યમંત્રી ખાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કામગીરીની દેખરેખ માટે જવાબદારી સોંપાઈ છે। સીએમએ જણાવ્યું હતું કે ચીફ સેક્રેટરી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરશે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ નિયમોનું પાલન અને માર્ગદર્શન કરશે। જિલ્લા કલેક્ટર, ડીડીઓ લિફ્ટ સર્વેનું અમલીકરણ કરશે તથા જિલ્લા ખેતીવાડી અધિકારીઓ ટેકનિકલ અને ચકાસણી તથા પંચકામનું કામ કરશે। જાહેર હિતમાં સીએમએ સ્પષ્ટ કહ્યું હતું કે કોઈપણ ખેડૂત સર્વેની બહાર નહીં રહે। સીએમએ જણાવ્યું કે સરકાર સહાય ત્યારે પહોંચાડી શકે છે જ્યારે સચોટ પંચનામું તૈયાર થાય। ઘણા ખેડૂતોના મોંઘા ખાતર દવાઓના ખર્ચા પાણીમાં વહી ગયા। સોયાબીન, કપાસ તથા મગફળીનું ઉત્પાદન ગંભીર અસરગ્રસ્ત છે। ખેડૂતો કહે છે કે અમારી આશા હવે સરકારના સર્વે પર છે। સરકાર સચોટ અને ઝડપી નિર્ણય લે તે જરૂરી છે। ઘણા વિસ્તારોમાં હજુ પાણી ભરાઈ રહ્યું છે તથા કેટલાક ગામોમાં હાર્વેસ્ટ પણ નથી થઈ શક્યો। વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેતી બચાવો સત્યાગ્રહ શરૂ કર્યો છે। તેમને કવિતા દ્વારા ખેડૂતોની વેદના પણ રજૂ કરી છે। તેમનો આક્ષેપ છે કે સરકાર કેમ મોડું જાગી। પરેશ ધાનાણી સામે સરકારે જવાબ આપ્યો છે કે આ વિકટ સમયમાં અમે ખેડૂતોની સાથે છીએ। આખરે સરકારના 3 દિવસના સર્વેના આદેશથી ખેડૂતોમાં આશાની કિરણ દેખાઈ રહી છે। જો સર્વે સમયસર પૂર્ણ થાય તો સહાય પણ ઝડપથી પહોંચી શકે છે। જ્યારે રાજ્ય સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ખેડૂતોને એક પણ દિવસનો વિલંબ નહીં થાય। આ હતા આજના વિશેષ રિપોર્ટ। વધુ ન્યૂઝ અપડેટ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।